જુઓ, પહેલા પ્રથમથી આપને સ્ટેપ બાય સ્ટેપ જવાબ આપું કે પહેલી વાત તો એ કે 8 પાસ ગૃહમંત્રી એ જે છે વિશેષણ યોગ્ય નથી. કારણ કે ભણતર જે છે એ કોઈ પૈમાનો નથી નિષ્ઠાનો કે આવડતનો. એમ તો કેશુભાઈ પટેલ એટલું ભણ્યા કદાચ નહીં હોય તો કેશુભાઈને આજે આખી દુનિયા યાદ કરે છે ગુજરાતની કમસે કમ સારા મુખ્યમંત્રી તરીકે તો આપણે જાણીએ છીએ. લતા મંગેશકર કે તેંડુલકર એ કઈ ડિગ્રીધારી તો હતા નહીં, પણ એ ભારત રત્ન છે, નજર સામે છે ને. ગોપાલ ઇટાલિયાને ભારત રત્ન નથી મળ્યો. એટલે સવાલ તો એ છે કે ભણતર જે છે એ આમ સીધી રીતે કયો તો પૈમાનો નથી કે તમે ભણતર ભણ્યા ગણ્યા હોય તો જ તમે એમ કે કોઈ પણ પદને લાયક છો અથવા તો તમે સારું કરી શકો, એવું નથી. આપણી કારગિલની ટોચ જે યુદ્ધ થયું, કારગિલ વોર, એમાં આપણા ભણેલા ગણેલાથી માંડીને દુનિયાભરના ઉપગ્રહોથી માંડીને સૈન્યની બધી વ્યવસ્થા કોઈને કાંઈ હુજુય નહોતું. કાંઈ એક ભરવાડ હતો ત્યાં ઢોર ઓલા આપણે ઘેટા ચરવવા જતો હતો, એણે કીધું કોક ઘૂસી ગયા છે, કંઈક માણા થાવ હવે હચમચો, ત્યારે બધો મેળ પડ્યો. એટલે ભણતર જે પૈમાનો નથી, એટલે એ બિલકુલ આદર્શ વાત. આમ ઠીક છે, માણસ ભણેલો ગણેલો હોય તો સારી વાત છે, જુદી વાત છે, પણ કોઠા સૂજ એનાથી પણ મોટી વાત છે. અભણ કેવું યાદ રાખે ઓલા, ભણેલ ભૂલી જાય, પગ મને ધોવા દો ને રઘુરાય. બુદ્ધિશાળી માણસ કોને કહેવાય સાહેબ? કે એ રામને કહી દે કે ભાઈ અમારે તમારી નાઈ ની કદી નાઈ લે નહીં, આપણે ધંધા ભાઈ, પગ મને ધોવા દો ને રઘુરાય. હું કામ કે નાવ મારી, જો પગ રજ તમારી કામણગારી મારી નાવ નારી બની જાય તો અમારા રંકજનની આજીવિકા ટળી જાય. ના, ઈ શું હતું કેવટે એમ કીધું, જો અભણ હતો પણ કોઠા શું જ કેવી હતી. જો રામચંદ્ર ભગવાને કીધું કે આલ્યો ભાઈ વીટી તમને આપું છું, તમે વીટી આલ્યો અને મને સામે કાંઠે ઉતારી દો, તો ઈ ભાડું ચૂકવું કેવાતો. આપણે રિક્ષામાંથી ઉતરીને પછી એને ટપાલ નથી લખતા ભાઈ તમારી રિક્ષામાં બહુ મજા આવી, તમે અમને ફેરવાને ભાડું આપી દીધું, વાત પૂરી. આપણે એનું નામે પૂછતા નથી, ઈ આપણું પૂછતા નથી. પણ ઈ જ રિક્ષા વાળો ધારો કે આપણને ક્યાંક મફતમાં ઉતારી જાય અને આપણી ઉપર ઉપકાર કરે તો આપણે જિંદગી આખી એને ભૂલીએ નહીં, સારા માઠા પ્રસંગે યાદ કરીએ અથવા કોકને કમસે કમ વાત કરીએ. તો કોઠા શું જ એ ઘટના છે કે એને ભગવાન રામને પણ કીધું કે મારે તમારી વીટી કે ઉતારો કઈ જોતો નથી. આમ તો આપણા બેના ધંધા એક જ છે, તમે ભવ પાર ઉતારો છો, હું તમને આ સાગરની પાર ઉતારું છું, પણ તમે છે ને મને કામ કરો, તમારા પગ ધોવા દો એમ કરીને ચરણ ધોઈને કે હું કામ બુદ્ધિ વાપરી કે ભાઈ પગ તમારા જે છે એ એવા કામણગારા છે, નાવ નારી બની. તમે અહલ્યાને અડ્યા હતા, પથ્થરમાંથી નારી બની ગઈ. અમે જો તમારા પગ અમારી નાવડીને અડે અને નાવડી નારી થઈ જાય તો શું કરું, અમારા ધંધા ભંગ. એમ કરીને પગ એને ધોઈ લીધા, ભગવાનના ચરણ પખાળી લીધા હજરા હજુર, અને ઉતારો આપ્યા વગર, એટલે કે ભાડું લીધા વગર સામે કાંઠે ઉતાર્યા, જિંદગી આખી અમર થઈ ગયો. ઈ વાત અહીંયા લાગુ પડે એટલે થોડીક મેં વાત કરી કે ભણતર જે છે એ બહુ એવી મહત્વ નથી, સમજણ એથી મોટી વાત છે. ભણતર કરતા ગણતર અને સમજણ એથી મોટી વાત છે. પણ ગોપાલ ઇટાલિયાથી માંડીને ભારતીય જનતા આપણે આમ આદમીના કોઈ પણ લોકો જયારે એને 8 ધોરણ પાસ કહે છે, એ મારી દ્રષ્ટિએ તો આમ તો એક માનવીય અપરાધ છે કે એને એવી રીતે ઇરિટેજ નહીં કરવા જોઈએ. કારણ કે એમ કઈ ધારો કે 9 ધોરણ પાસ હોત તો તમે એને હું માથે બેહાડત શિવસેના, એવું છે સિંહાસન ઉપર. પાસ નપાસની વાત નથી, મૂળ એ એમ કહેવા માંગે છે ગોપાલ ઇટાલિયા વગેરે કે એઝ એ હોમ મિનિસ્ટર, ગૃહમંત્રી તરીકે તમે નાપાસ થયા છો, એટલે એ કે છે કે 8 ધોરણ પાસ. ગૃહમંત્રી તરીકે તમે નાપાસ થયા છો એવો એનો આરોપ છે. અને આપે જે કીધું ખાનગી ટીવી ચેનલમાં એને એક કોન્ક્લેવ હતો, એ કોન્ક્લેવમાં એને એમ કીધું કે એને નામ ગોપાલ ઇટાલિયાની એમ કે એને પડકાર ઝીલી, એવું નથી, એને નામ નથી લીધું ગોપાલ ઇટાલિયા. એને એમ કીધું જે લોકો મને 8 ધોરણ પાસ કહે છે, પણ એને ખબર નથી કે હું મારા કર્મચારીઓ, લોકો, મારાથી ઉપરી અધિકારીઓ, મારા પોલિટિશિયન લીડર્સ, એ બધા પાસેથી બધું શીખું છું. એટલે હું ભણ્યો નથી એમ કે હકીકત છે, પણ એનો અર્થ એમ નથી કે હું નકામો છું. હું બધા પાસેથી શીખું છું અને મારા લેવલ પ્રમાણે હું છું. આવું એને સ્પષ્ટીકરણ કર્યું. એને પાછું ગોપાલ ઇટાલિયાએ પણ કીધું, અને પછી એમાં ભાઈ બોલાય ખરા ગૃહમંત્રી શ્રી કે જે લોકો મને 8 ધોરણ પાસ સમજીને મારી વ્યાખ્યામાં બાંધતા હોય તો એ લોકો જે સંકીર્ણ મગજના છે એને હું ચેલેન્જ આપું છું, તમે જગતના કોઈ પણ ડિબેટ વિષય ઉપર મારી ઉપર આવી જાઓ, અર્થતંત્રથી માંડીને ગમે તે ઇકોનોમી હોય કે સોશિયલ હોય કે ફલાણું કે પોલિટિક્સ હોય, મારી અમે ડિબેટમાં આવી જાઓ વગેરે વગેરે. આ બોલ્યા એટલે ગોપાલ ઇટાલિયાએ કર્યું ભાઈ વેલકમ, બહુ સારી વાત છે. એઝ એ સિટીઝન હું નાગરિક, નેતા બેતા છોડો, આમ આદમી પાર્ટીનો નેતા એવું કઈ નહીં, એક નાગરિક તરીકે હું ગૃહમંત્રી શ્રીની
આ ઓફરને સ્વીકારું છું. હવે જે ઓલા સોદાગર ફિલ્મમાં રાજકુમાર કે છે ને કે वो वक्त भी हमारा होगा, वो समय भी हमारा मतलब वो गोली भी हमारी होगी और वो फलाना भी हमारा होगा, એ જે 3 ડાયલોગ મારે છે એવું આણે ગોપાલ ઇટેલે કીધું કે એ એન્કર તમારો, પ્રશ્ન તમારો, મંચ તમારું, ઓડિયન્સ તમારું, બધું તમારું, તમે કયો ત્યારે હું આવી જાઉં, પણ હવે બોલ્યા ફરતા નહીં. આવું ગોપાલ ઇટેલે કીધું. દળ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર. હવે તમે આ જે બોલ તમારા જે છે એને પાળજો, બોલ બચ્ચન કરતા નહીં. કારણ કે તમે ગૃહમંત્રી છો, સામાન્ય વ્યક્તિ નથી. જો તમારા શબ્દોની તમે વેલ્યુ નહીં કરો તો સમાજ ક્યાંથી વેલ્યુ કરશે? એટલે હવે આ હાડકું તો ગૃહમંત્રીના ગળામાં ગરી ગયું. એણે હવે યા તો ગોપાલ ઇટાલિયાને મંચ ઉપર બોલવા માટે તેને બોલાવવા પડશે ડિબેટમાં, અને અથવા તો હાથે કરીને પોતાની કિરકિરી કરાવશે કે ભાઈ અમે તો ગમે એમ બોલ્યા હતા, મારે હવે નથી બોલાવવા. કારણ એવું છે કે એઝ એ હોમ મિનિસ્ટર, ગૃહમંત્રી જે છે એનું પરફોર્મન્સ જે છે એ મીડિયામાં દેખાય છે, એવું ક્યાંય માધ્યમમાં દેખાય છે, એવું ક્યાંય તમને ધરાતલ દેખાતું નથી. મીડિયામાં 100% ચમકે છે, કારણ કે બધા ઉગતા સૂર્યને પૂજનારી દુનિયા છે. બધાને ખબર છે કે આજની કાલ, અત્યારે તો એના 4 હાથ ભાઈ હર્ષ સંઘવી ઉપર બધાના છે જ, જે એના આકા કહેવાતા હોય એના. હજી એવી બધી વાવડ આવી રહ્યા છે, એવા સંકેતો મળી રહ્યા છે કે કદાચ દિવાળી પછી કે આસપાસમાં જો આખા મંત્રીમંડળને બદલાવાનું થાય અને ભાઈ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અરે ભૂપેન્દ્રસિંહભાઈ પટેલ, ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એને એના દીકરાની સારવાર અર્થે કદાચ અમેરિકા જવાનું થાય તો સીએમના પદના દાવેદારો જે 2-3ના નામ અત્યારે ચર્ચાય છે, એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એટલે કે સૌથી હોટ ફેવરિટ નામ છે હર્ષ સંઘવીનું. શું કામ છે એ રાજા રામ જાણે, પણ છે ખરું. તો એ બધાને ખબર છે, એટલે બધા આળ પંપાળ કરે છે હર્ષભાઈ સંઘવીની કે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. વાસ્તવમાં એઝ એ હોમ મિનિસ્ટર તેઓ શ્રી જોઈએ એવા પારંગત નીવડ્યા નથી. દુનિયાભરની આટલી જેટલી પણ આપણે કરુણાંતિકાઓની હારમાળા સર્જી, મોરબીની તમે પુલ હોનારત કયો કે રાજકોટનું તમે ટીઆરપી કાંડ કયો કે અહીંયા કોરોનામાં એક હોસ્પિટલ સળગી ગઈ હતી એ તમે કયો કે કાંકરિયા તળાવમાં જે ડૂબી ગયા એ કયો કે વડોદરાની હોડી કાંડ કયો, જેટલા પણ ઘટના બની છે એમાં બધાની વાતો એક જ પ્રકારે હર્ષભાઈ સંઘવીએ કરેલી. ચમરબંધીને છોડાશે નહીં, ચાર્જશીટ તાત્કાલિક થશે, ધડારૂપ સજા થશે, વગેરે વગેરે. અને આખું ગુજરાત જાણે છે કંઈ કોઈ કૂતરું થયું નથી, બધા આ ટેસડા કરે છે. થયું એ બધું લીપાપોથી જેવું થયું. હવે અહીંયા ટીઆરપી કાંડમાં આટલા 26 પરિવારના આખા જવતલિયા કે એના કંધોતર મરી ગયા. હવે ઓલો સાગઠિયા એક ભ્રષ્ટાચારી, અરે ઘોડો ભ્રષ્ટાચારી, બધી પ્રશ્ન ભ્રષ્ટાચારનો ક્યાં હતો? હવે એ 200 કરોડ ખાઈ ગયો, 500 કરોડ ખાઈ ગયો તો તમારા પાપના ઘડા ફૂટ્યા, એ છોડો. પ્રશ્ન બધાને એ હતો કે આ ટીઆરપી કાંડ જે છે ખોટે ખોટું આવી રીતે ઊભું માચડો કરવા કોણે દીધો? એમાં કોણ કોણ સંમલિત છે ને કોણે કોણે મલાઈ ખાધી ને કોણે અમારા છોકરાને ઓમી દીધા? પ્રશ્ન તો એ હતો. હવે સાગઠિયા ગોળ્યો, હવે એ એમાંનો એક પાર્ટ હતો. એક જમાનામાં વિમલ સાડી આવે ને, વિમલ કપડાની સાડી આવતી, હવે તો વિમલનું બીજું બધું વિમલ આવતું નથી, પણ એની ટેગ લાઈન હતી કે નારી પોતાની મનોવ્યક્તિ કે મનોકામના કે અભિવ્યક્તિ અનેક રીતે રજૂ કરે છે. વિમલ તેમાંનો એક પ્રકાર છે. એમ ટીઆરપી કાંડ અનેક રીતે હું તમને કહું બધા દોષિતો છે. ભાઈ સાગઠિયા એમાંનો એક છે, ઓનલી વિમલ નથી. પણ એવી રીતે અનેક ઘટનાઓમાં ધડારૂપ સજા થઈ નથી. કાયદો વ્યવસ્થા કઈ જળવાણી હોય એવું લાગતું નથી. નકરી લીપા પોથી થાય છે અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. એટલે હોમ મિનિસ્ટરને લાગે એઝ એ હોમ મિનિસ્ટર આપણે હર્ષસંઘવી માસીના છોકરાય નથી કે આપણા શત્રુય નથી, પણ હો વાતની એક વાત, એ ગૃહમંત્રી છે એ એવા તો છાપ છોડી નથી શક્યા કે લોકો કોલર ઊંચા કરીને કહી શકે કે ધન્ય. આના કરતા તો ભલા માણસ આપણે ત્યાં બારવટિયા થઈ ગયા હતા ને, એ બારવટિયા જોગીદાસ ખુમાણથી માંડીને જેટલા પણ લોકો થઈ ગયા છે એના ઉપર લોકોને જાજો ભરોસો હતો કે કોઈક દીકરી હાલી જતી હોય વગડામાં એકલી ને સામે કોઈક બારવટીઓ મળે ને એમ કે દીકરી તને આટલા બધા ઘરણા પહેર્યા છે ને જંગલમાં એકલી હાલી જાય ખેતરમાં ડર નથી લાગતો? ત્યારે એ દીકરીએ જવાબ આપ્યો છે. આપણે સૌરાષ્ટ્રની રસધાર વાંચજો, ઝવેરચંદ મેઘાણી, એમાં આ ઉલ્લેખ છે બધા. દીકરીએ કીધું અમારે અહીં કોની ભય હોય, અમારી ત્યાં તો ફલાણા વાળાના એમ કે બારવટિયા ચાલે છે, કોઈની મજાલ છે કે બેન દીકરી ઉપર હાથ નાખ? બોલો, બારવટિયા ઉપર એટલો લોકોને ભરોસો છે. બારવટિયા
કે ભાઈ એના બારવટિયા જો હાલતા હોય આપણા પંથકમાં તો કોઈની મજાલ છે કે મારી કોઈ એ ઊંચી કરીને જોઈએ કે વાત શું મત. હવે એવા હતા એને અત્યારે ગુજરાતની 6.5 કરોડની જનતા ખરેખર તો કેવી જોઈએ કે કોઈની મજાલ છે કાંઈ કોઈ કાળો ધોળું કરીને જાય. હર્ષ સંઘવી જેવો હાવજ જેવો માણસ બેઠો હોય ને ગૃહમંત્રી પદે કાં કોઈ નથી કહેતું. બધા કહે છે કે ભાઈ ભગવાન બચાવે તો ઠીક છે, હાલે છે તો હાલે છે. એટલે એઝ એ હોમ મિનિસ્ટર તેઓનું પરફોર્મન્સ એવું નથી કે આપણે વખાણીએ, અને ખોટા વખાણ આપણને કમસે કમ ફાવતા નથી. મયુરભાઈ જે છે કાનો મેથલીમાં રે કાનો ભાળે હું કે